નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આદર્શ એજ્યુકેશન કેમ્પસ ખાતે શ્રીમદ ભગવદ ગીતા જયંતી ભવ્ય ઉજવણી કરવામાં આવી। આજ રોજ આદર્શ એજ્યુકેશન કેમ્પસ ખાતે શ્રીમદ ભગવદ ગીતા જયંતી ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં આદર્શ એજ્યુકેશન કેમ્પસના ધો 1 થી 12 ના તમામ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ ગીતા ઉપદેશ આપ્યો હતો, તેથી આ દિવસને ગીતા જયંતી તરીકે મનાવવામાં આવે છે। માન્યતા એવી છે કે ભગવદ ગીતાનો જન્મ શ્રી કૃષ્ણના મુખેથી કુરુક્ષેત્રના મેદાનમાં થયો હતો। શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે શ્રીમદ ભગવદ ગીતા તરીકે પ્રખ્યાત થયેલ છે। તેમજ ગત સપ્તાહમાં અલગ અલગ વિભાગના વિદ્યાર્થીઓએ શ્લોકગાન સ્પર્ધા તેમજ પ્રાર્થના સભામાં ઉત્સાહભેર રજૂ કર્યા હતા। આજ રોજ તા 11 ડિસેમ્બર 2024ને બુધવારના રોજ શાળામાં હિન્દુ ધર્મના શાસ્ત્ર એવા ભગવદ ગીતાનું શ્લોકગાન તેમજ તેના પર્વો અને તેનું મહાત્મ્યનું વર્ણન વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકગણ દ્વારા પ્રાર્થના સભામાં રજૂ કર્યું હતું। શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદમાં રહેલું મહત્વ શાળાના સંચાલકશ્રી દ્વારા વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું। મહીસાગર બ્યુરો ચીફ મેહુલ પટેલ।